નમસ્કાર મિત્રો. આજકાલ દેશમાં શું ચાલે છે તો કે બીમાર પડો તો ડોક્ટર નહીં દોરો, નોકરી ન મળે તો મહેનત નહીં મંત્ર, અને જો વ્રત ન રાખો તો માતાજી મારશે, ભગવાન મારશે. મિત્રો 2025નું આ ભારત અને ડર 1575નો ચાલે છે. આ બધી વસ્તુમાં ગુજરાત પણ ક્યાંય પાછળ નથી. મિત્રો, ગુજરાતે દુનિયાને બિઝનેસ શીખવ્યો, સ્ટાર્ટઅપ શીખવ્યા, પણ અફસોસ આજે પણ અહીં ભગવાનના ડરના નામે વેપાર ચાલે છે. આ નહીં કરશો તો ખરાબ થશે, આ નહીં માનશો તો માતાજી ગુસ્સે થશે. જો ભગવાન તમને ડરાવે તો એ ભગવાન નથી, એ ભગવાનની દાદાગીરી છે. મિત્રો, એક વાત સ્પષ્ટ કહી દઉં કે ભગવાનને માનવું ખોટું નથી, માતાજીને માનવું ખોટું નથી, પૂજા કરવી, પ્રાર્થના કરવી એ પણ ખોટું નથી. તો ખોટું શું છે? તો ભગવાન અને આપણી વચ્ચે બેઠેલા એજન્ટો. કોણ છે આ એજન્ટો? તો એ એજન્ટો છે ભુવા છે, બાબા છે, તાંત્રિક છે, ડર બતાવનારા સ્વઘોષિત સાધુઓ છે. જેઓ શું કહે છે, મારા વગર તારી પૂજા અધૂરી છે, તારે આ દોરો તો કરાવવો જ પડશે, માતાજીને આટલા પૈસા તો ચડાવવા જ પડશે. આ લોકો ભગવાન સાથે કોઈ નિસ્બત નથી હોતો, ખાલી અને ખાલી પોતાનો ધંધો લઈને બેઠા છે. મિત્રો, આપણા ગુજરાતમાં અને દેશમાં ઘણી જગ્યાએ માતાજી કે ભગવાન આપણા શરીરમાં આવે એવો ટ્રેન્ડ ચાલે છે. તમે ક્યારે સાંભળ્યું કે મુકેશ અંબાણીના ઘરમાં કોઈને માતાજી આવ્યા, અદાણીના ઘરમાં કોઈને માતાજી આવ્યા? સુરત અને અમદાવાદના મોટા બિઝનેસમેનના ઘરમાં કોઈના પર કેમ નથી આવતા? ક્યારે ન્યૂઝમાં તમે જોયું કે નરેન્દ્ર મોદીને માતાજી આવ્યા, યોગી આદિત્યનાથને આવ્યા, અમિત શાહને આવ્યા, કે પછી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે ગૃહ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હોય એના ઘરમાં કોઈને આવ્યા? તમે ક્યારેય પણ સાંભળ્યું કોઈ મોટા ડોક્ટર છે, સર્જન છે, એને આવ્યા? હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના જજ છે એ લોકોને આવ્યા? મોટા ફિલ્મ સ્ટારો છે, અમિતાભ બચ્ચન છે, આમિર ખાન છે, અક્ષય કુમાર છે, એમને આવ્યા? તમે ક્યારેય તે દીપિકા પાદુકોણ કે ઐશ્વર્યા રાય એમને ધૂણતા જોયા? માતાજી ખાલી એક જ જગ્યાએ આવે છે, તો કે ગામડાનો માણસ, ડરેલો માણસ, ગરીબ માણસ, જેને સવાલ પૂછતા પણ ડર લાગે છે, એને જ આવે છે. તો વિચારો મિત્રો, ભગવાન આટલા સિલેક્ટિવ કેમ હોઈ શકે કે જે ભણેલ નથી, જે ગામડાના છે, જે ગરીબ છે, જેને સવાલ પૂછતા પણ ડર લાગે છે, આ લોકોને જ આવે છે? આ બધા જે સક્સેસ થઈ ગયેલા છે, જે ભણેલા ગણેલા છે, એ લોકોને કેમ નથી આવતા? આવી બધી અંધશ્રદ્ધા ફેલાય છે કેમ? તો એ ફેલાય છે ડર ફેલાવનારાઓના લીધેથી. જ્યારે તમે એમને સવાલ પૂછો ને કે આવું કેમ, તો તમને ચોખ્ખી ના પાડી દેવામાં આવશે કે ભગવાનના નામ પર તમારે સવાલ પૂછવો નહીં. આ લોકો સૌથી વધારે ખતરનાક હોય છે, કારણ કે એમની પાસે કોઈ જવાબ તો હોતો નથી. ભગવદ્ ગીતામાં સ્પષ્ટપણે કહ્યું છે કે ભગવાન અત્ર તત્ર સર્વત્ર છે. તો પછી ભગવાન દોરામાં કેમ બંધાય, નારિયેળમાં કેમ અટકાય, અને તમને ડરાવે કેમ? ભગવાન એ પ્રેમ છે, ભય નથી, ડર નથી. અંધશ્રદ્ધાનો સૌથી મોટો માર કોને પડે છે ખબર છે? જે અભણ છે એના પર પડે છે, ગરીબ છે એના પર પડે છે, ડરેલા છે એના પર પડે છે. અને પછી કહેવામાં આવે આ તો અમારી સંસ્કૃતિ છે, અમારા વડવાઓ પણ આ કરતા હતા એટલે અમારે પણ આ કરવું પડે છે. અંધશ્રદ્ધાનો આ વિડીયો તમે જોઈ દો. આના જેવા કેટલાક લોકો નારિયેળમાં અલગ અલગ વસ્તુઓ ભરીને બજરંગબલીના ભક્ત બની બેસે છે. જોવાને જરા. ભગવાન હે કહા રે તું, હે ખુદા હે કહા રે તું, है सुना तू भटके मन को राह दिखाता है, मैं भी खोया हूँ मुझे घर बुलाता है, भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू. હવે વાત કરીએ બજરંગબલીની, હનુમાનજીની. જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવીને ત્યારે એ જડીબુટી લેવા ગયા હતા હિમાલય ઉપર, અને એ જડીબુટી લાવીને એનાથી લક્ષ્મણજીનો ઈલાજ કર્યો હતો. આ રીતે જો જાદુ કરીને ઈલાજ થતો હોત તો હનુમાનજી એ વખતે જાદુ કરીને જ કરી દેત. હવે આ હનુમાનજીના નામે આવા નારિયેળમાંથી વસ્તુઓ કાઢીને લોકોને ઉલ્લુ બનાવે છે. હવે આ એક બાબા જુઓ, કોઈ સિરિયસ બીમાર હોય
લોકોનો જીવ પણ જઈ શકે છે. આ બાબાનો ઈલાજ તમે જુઓ. પોતાના માણસોને બોલાવે છે અને જુઓ. बंसी वाले को तुम याद कर लो, कष्ट पल में कटेंगे तुम्हारे. હવે પ્રશ્ન એ છે, આવી જ રીતે જો મરીઝ ઠીક થઈ જતો હોય તો પછી ડૉક્ટરની જરૂર શું છે? મેડિકલ સાયન્સની જરૂર શું છે? આ બધા ડિગ્રી લઈને ડૉક્ટરો બધા કરે છે શું? આ બાબા પાસે ઈલાજ કરાવી લેવો જોઈએ ને. હવે આ બાબા જુઓ, ભગવાનના પણ ભગવાન બનીને બેઠા છે. શિવલિંગ ઉપર પગ રાખે છે અને એના ઉપર પોતાના ભક્તો પાસે અભિષેક કરાવે છે, અંધ ભક્તો પાસે. તારી નદીઓ પાછી વાળજે, તારી વીજળી ભૂસી નાખજે, તારા પગના ધાધર રોકજે, હે પગના ધાધર. જરા વિચારો, આવી રીતે ભગવાનની ભક્તિ થાય ખરી? ભક્તો પણ કેમ આટલા અંધ બની જતા હશે? વગર વિચારે આવા બાબાઓનું અનુસરણ કરે છે. જરા આ વિડીયો જુઓ. ધર્મના નામે સ્ત્રીઓ પર અત્યાચાર જુઓ. એક સ્ત્રીને આટલી નિર્દયતાથી મારવામાં આવે છે અને એ પણ ધર્મના નામે. આમાંથી કોઈ કંઈ બોલતું નથી. કેમ? તો કે ધર્મના નામે આ બધું કરવામાં આવે છે. મિત્રો, પ્રશ્ન, ભગવાન આવી રીતે ક્યારથી આવી રીતે મારવાનું શીખવા લાગ્યા? ખરેખર ભગવાન આવું કહે ખરા કે આવી રીતે મારવા જોઈએ લોકોને? મિત્રો, ખાલી અભણ અને ગરીબોમાં જ તે અંધશ્રદ્ધાઓ એવું નથી. એમાં અમીરો પણ એટલો જ ભોગ બનેલા છે. એ પણ તમને જરા દેખાડી દઉં. આ લોકો ભણેલા છે, અમીર છે, પણ એમનામાં સમજણ નથી. એટલે ના સમજ પણ અંધશ્રદ્ધા ફેલાવવાનું એક મોટામાં મોટું સાધન છે. આ કહેવાતા સાધુઓ જુઓ, એક સામાન્ય મેજિક ટ્રીક દેખાડે છે રુદ્રાક્ષ હાથમાં લાવીને. એવું મેજિક કોઈ પણ મેજિશિયન એક્સપર્ટ હોય ને એ કરી શકે છે. જુઓ જરા વિડીયો. रुको जरा, सबर करो. ये सब क्लासिक ट्रिक्स हैं जो मैजिशियंस करते हैं और सदियों से करते आ रहे हैं. अब फॉर एग्जांपल अगर मैं ऐसे पानी लेता हूं एंड आई डू इट लाइक दिस एंड आई रब इट, और अगर मैं दावा करूं कि मैं कोई सिद्धि कर रहा हूं, मेरे पास कोई मंत्र शक्ति है, कहते हैं कि रुद्राक्ष है वो भगवान शिव की आंख का आंसू. तो अब मैं आपको ये दे देता हूं और मैं कहूंगा कि इसको पहनिए और इसको अपने मंदिर में रखिए, पूजा स्थान पे रखिए, इस पे लाल कपड़े में बांध के इसको घर के दरवाजे पे लटका दीजिए. अगर आपको मेरे में आस्था है तो ये आपके लिए बिल्कुल सबसे चमत्कारी चीज बन जाएगा. आप एक हफ्ते बाद मुझे फोन करें, कहेंगे गुरुजी जब से आपने वो दिया था जीवन बदल गया मेरा. આ એક મેજિક છે, ખાલી હાથની સફાઈ છે. કોઈ પણ સારો મેજિશિયન આ મેજિક કરી શકે છે. આ બંને વચ્ચે ફરક એટલો છે કે મેજિશિયન છે ટિકિટ વેચીને પૈસા કમાય છે અને આના જેવા ઢોંગીઓ છે એ ભગવાનને વેચીને પૈસા કમાય છે. આ એક છોકરો ધીરેન્દ્ર શાસ્ત્રી આજે અમીરોનો બાબા બની બેઠો છે. શું કહે છે? લોકો કરતા ખરીદે છે એટલે અમે વેચીએ છીએ. જો તમે ખરીદો જ નહીં તો અમે શું કામ વેચીએ? જુઓ એના જ શબ્દોમાં. अगर कोई कथा को बेच रहा है तो खरीदार कौन खरीदता है? आप ही तो खरीद रहे हैं. हम अगर भागवत 50 लाख में बेच रहे तो आप ही खरीदते हैं. तो असली जिम्मेदार तो आप हैं. हम भले ही खूब दुकान सजा लें, आप ना खरीदो तो क्या हम खाक कर दें? हॉल में खूब भीड़ आ गई है भक्तों के. पागलों की यहाँ खूब फौज खड़ी हो गई है. पागल ही पागल जुड़ रहे हैं यहाँ रिकॉर्ड. જે માણસ પોતાના ભક્તોનું સન્માન નથી કરતો એ માણસ ભગવાનનો પ્રતિનિધિ કેવી રીતે હોઈ શકે? એક પોડકાસ્ટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને પૂછવામાં આવે છે આશારામ વિશે, જે બલાત્કારના ગુનામાં જેલની સજા કાપી રહ્યા છે. એના વિશે પૂછવામાં આવે છે. તો ધીરેન્દ્ર શાસ્ત્રીનો શું જવાબ છે જુઓ, સાંભળો. આશારામ બાપુ,
उनको भी मिले नहीं है, पर वीडियो पर ही देखा है। क्या कहेंगे उनके बारे में? भगवान की सब अपनी जगह सब ठीक है। आपको पता है कितने गंभीर आरोप हैं? बिल्कुल आरोप है, तो कुछ कहना नहीं चाहेंगे? क्या कहेंगे, सब अपनी जगह, सब लोग अपनी जगह ठीक हो। सब अपनी जगह ठीक है। નાબાલિગ ઉપર બલાત્કાર આ ઠીક છે? જ્યાં બલાત્કાર જેવા ગંભીર ગુનાઓ પર પણ લોકો કહેતા હોય ઠીક છે, તો આપણે પ્રશ્ન પૂછવો જરૂરી બની જાય છે. આજ ધીરેન્દ્ર શાસ્ત્રી જુઓ, પોતે કેન્સરની દવા આપે છે અને પોતાની જ્યારે તબિયત થોડી ખરાબ થઈ, માઇનર ફીવર હશે કદાચ, તો ડોક્ટરને બોલાવીને બેઠો છે. જુઓ. कहाँ को आए भैया? आगरा से थे काका? बोलो कार जी, क्या नाम है उनका? माँ बीमार है 3 साल से, दर्द कैंसर नामक रोग बना हुआ, ओमवती को कृपा हो जाएगी, आशीर्वाद है। आसपास मौजूद भक्तों ने तुरंत उन्हें संभाला। इससे पहले बुधवार को भी उन्हें तेज बुखार आ गया था। दवा लेकर थोड़ा आराम करने के बाद उन्होंने यात्रा जारी रखी थी, लेकिन गुरुवार को फिर स्वास्थ्य ने साथ छोड़ दिया। महाराज जी का स्वास्थ्य 2-3 दिन से जो है वो बीमार हैं और लगातार बुखार आ रहा है, वायरल उनको हो रहा है। अभी तो कुछ जांचें वैसे લોકોના સ્વાસ્થ્ય સાથે આ લોકો રમત રમે છે. હવે આવો જ એક પુક્કી બાબા અનિરુદ્ધાચાર્ય, એના વિચારો જુઓ તમે. जब लड़की 14 साल की होगी और 14 साल की कोई लड़की आपके घर दुल्हन बन के आ जाएगी, तो उस समय तो वो बच्ची होगी। अब वो ससुराल में 14 साल से जब रहने लग जाएगी, तो अपने आप उस परिवार को अपना मान लेगी, उस रिश्ते में प्रगाढ़ बंधन में बंध जाएगी। આવા બાબાઓની આવી સ્ત્રી વિરોધી માનસિકતા હોવા છતાં પણ આ લોકોના આટલા બધા ફોલોવર્સ છે. મિત્રો, સૌથી ખતરનાક વસ્તુ આ પણ જોઈ લો તમે. લોકો ભક્તિ અને તંત્રના નામે બાળકોની બલિ ચડાવતા પણ અચકાતા નથી. જોઈ લો આ વિડીયો જરા. લો બોલો, પુત્ર પ્રાપ્તિ માટે એક માસૂમ દીકરીનો જીવ લઈ લીધો. તાંત્રિક વિધિ કરી અને છેલ્લે મોત મળ્યું. ખરેખર યાર, અંધશ્રદ્ધાનો રાક્ષસ જ્યારે કોઈ વ્યક્તિના મનમાં ઘર કરી જાય છે, ત્યારે તેના પરિણામો કેટલા ભયંકર હોઈ શકે છે તેનો જીવતો પુરાવો આણંદના આંકલવામાં જોવા મળ્યો. કેમ કે અહીં સંતાન પ્રાપ્તિની જીવલેણ અંધશ્રદ્ધા એક માસૂમ બાળકીનો ભોગ લીધો છે. આંકલાવના નવાખલ ગામમાં એક 7 વર્ષની બાળકી અચાનક ગુમ થઈ ગઈ. શોધખોળ બાદ પણ બાળકી ન મળતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ કૃત્ય બાળકીના કાકાના જ મિત્ર અજય પઢિયારે કર્યું હતું. પોલીસની કડક પૂછપરછમાં અજયે કબૂલ્યું કે તેણે બાળકીનું અપહરણ કરીને હત્યા કરી અને મૃતદેહને સિંગરોટ પાસેની મીની નદીમાં ફેંકી દીધો છે. હત્યા પાછળનું કારણ સંતાન પ્રાપ્તિ માટેની તાંત્રિક વિધિ હોવાનું સામે આવ્યું છે, કારણ કે આરોપીના બીજના લગ્ન થયા હતા અને તેની પત્નીનું શ્રીમંત હતું. આ ઘટનામાં સૌથી ભયાનક વાત એ છે કે અજય પઢિયાર 3 મહિના પહેલા પણ ગામની જ અન્ય એક બાળકીને ઉઠાવી ગયો હતો, પરંતુ ત્યારે ગ્રામજનોએ તેને પકડી પાડતા બાળકીનો બચાવ થયો હતો. તે સમયે પોલીસ ફરિયાદ ન થવાને કારણે અજયની હિંમત વધી ગઈ અને આજે એક માસૂમનો જીવ ગયો. કે એક તરફ દેશ અવકાશમાં સિદ્ધિઓ મેળવી રહ્યો છે અને બીજી તરફ અંધશ્રદ્ધા નિર્દોષનો ભોગ લઈ રહી છે. સવાલ એ છે કે આવી માનસિકતા ધરાવતા લોકો સામે અને આવા ભુવાઓ સામે કડકમાં કડક પગલાં ક્યારે લેવાશે? આવા સમાચાર જોઈને ખરેખર ચિંતા થાય છે કે આપણે ખરેખર કઈ સદીમાં જીવીએ છીએ. મિત્રો, આવો ધર્મ ન હોઈ શકે. આ અપરાધ છે, માનવતા વિરુદ્ધ ગુનો છે. ભગવાન અને ભક્તિના નામે બાળકનો જીવ લેવામાં આવે છે, ત્યાં ભગવાન હોઈ ન શકે. જો એક સંત કહે છે, એમની વાત જરા સાંભળીએ. આવા સંતો હોય સમાજને સહી રસ્તા ઉપર સહી જગ્યાએ લઈ જાય છે. मैंने हजारों बार कहा कि 10,000 आदमी को एक दिन बुलाऊं जिनके संतान नहीं है और 10,000 को एक एक नारंगी दूं और कल सुबह 7 बजे इसके 7 चक्कर लगा करके ऐसे मस्तक पर लगा करके एक एक करके खा लेना. अब 10,000 में से कम 500 का तो होगा. 9,500 भागेंगे दूसरे बाबा के पास, बाबा कचौड़ी नाथ, बाबा खरबूजा लाल, और ये जो 500 हैं ये तुम्हारे भगत हो जाएंगे. तुक्का लग गया 500 पे. इससे बढ़िया धंधा कुछ है? मैं भी सोच रहा हूँ, इतने बरस उम्र हो गए, मैंने धंधा क्यों नहीं किया. कभी कभी इस उम्र में नीयत गड़बड़ा जाती है कि कर ही लूं 1-2 बार, माल पानी एक बार कमा ही लूं, उसके बाद फिर देखा जाएगा जो होगा. कैसे हैं ये लोग. હું પણ એક ભક્ત છું, પણ આવા બાબાઓની ચુંગાલમાં હું આવતો નથી. હું કેદારનાથ, બદ્રીનાથ બધી જગ્યાએ દર્શન કરી આવ્યો છું. ત્યાં પણ કોઈ જ બાબાના ચુંગાલમાં કે કોઈના ચુંગાલમાં ઉપડ્યો ને સીધું ભગવાન પાસે દર્શન કરી લેવાના, બસ દર્શન કરીને પાછો આવી જવાનું. હરિદ્વાર ગંગા કિનારે છેલ્લા 4 વર્ષમાં 5 વખત જઈ આવ્યો.
આ બધું મનની શાંતિ માટે હોય છે, આત્મિક શાંતિ માટે હોય છે. હું દર વર્ષે આવી જગ્યાએ દર્શન કરવા જાઉં છું, પણ આવા ઢોંગી બાબાઓને હું માનતો નથી. ભગવાન સુધી પહોંચવા માટે કોઈ પણ ઢોંગીઓની મધ્યસ્થીની જરૂર હોતી નથી. ગુરુ વિના જ્ઞાન નહીં એવા ઉપદેશો આપીને તમને છેલ્લા બનાવવામાં આવે છે, પણ એ ગુરુને પણ જ્ઞાન છે કે નહીં એ તમે વિચાર્યું? એને જ્ઞાન હોય તો તમને જ્ઞાન આપે ને. એ પોતે જ તે ઢોંગના નામે ધંધો લઈને બેઠો છે, તો પછી તમને શું જ્ઞાન આપવાનો? આજે બસ આટલું જ મિત્રો. ફરીથી મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.